અને આ ડેટા પરથી તું એવું આન્સર આપ મને કે જે રિયલ લાગે, જે રિયલ થિંકિંગ લાગે. કે મશીન આપણે થિંકિંગ મોડલ, જો તમે કાલે તમે ટ્રાય કરવા મળે એપીઆઈ, તેમાં ટ્રાય કરજો કે એમાં થિંકિંગ મોડ બી છે, રીઝનિંગ મોડ. તો મોડલ વિચારશે અંદર બ્રેનની અંદર, એના બ્રેનમાં, અને એ વિચારશે અંદર, તમને જવાબ નહીં અપાય. તમને જો જોવું હોય કે શું વિચાર્યું છે તો એ બી થિંકિંગ મોડ તમે ઓન કરી શકો. હું સેતેજને કાલે કંઈ શીખવાડીશ કે એને થિંકિંગ મોડ ઓન કેવી રીતે કરવો, આપણે સૂત્ર એપીઆઈ ને, અને એ તમને શીખવાડશે કે જો આમાં થિંકિંગ મોડ ઓન કરશો, ચેઇન ઓફ થોટ, તો તમે કેવી રીતે એ બ્રેન અંદર કેવી રીતે કામ કરી રહ્યું છે એઆઈ નું એ પણ શીખવાડશે, એ બહાર બતાવશે તમને. અને એના પરથી તમને ખ્યાલ આવશે કે જો આ એનો વિચાર શું છે, એનું વિચાર એની પદ્ધતિ શું છે. તો હ્યુમન બ્રેન જોડે બહુ કંઈ એક્ઝેક્ટલી રિલેટ નથી કરતું ડાયરેક્ટલી ટેકનોલોજી વાઇઝ, પણ એ હ્યુમન બ્રેન જેવી રીતે પ્રિટેન્ડ કરી રહ્યું છે એઆઈ. મારું નામ બ્રેસ છે. ટ્રાન્સફોર્મર શું છે? ઓકે, હવે આ જે ટ્રાન્સફોર્મર છે એક જાતનું નવું આર્કિટેક્ચર છે, રાઈટ. હવે ટ્રાન્સફોર્મર, અને એનું નામ ટ્રાન્સફોર્મર કેમ આપ્યું એ પણ એની પાછળની એક કથા છે. તમે લોકો બધા ઘણા બધા જોયું હશે કે આ મોડલને ટ્રેન કેવી રીતે કરવું. ફર્સ્ટ ઓફ રાઈટ, મોડલને શીખવાડવું કેવી રીતે કે મારી જો ડેટા બહુ બધો ડેટા છે, પણ મારે આ ડેટા પરથી મોડલને ટ્રેન કેવી રીતે કરવું, રાઈટ. તો આ ટ્રાન્સફોર્મર એક નવું આર્કિટેક્ચર છે જે થોડા વર્ષો પહેલા આવ્યું. ઇનફેક્ટ કાલે હું જે એનો વન ઓફ ધી ઓથર છે, આજે મેઇન ટ્રાન્સફોર્મરનો ઓરિજિનલ ઓથર, એની જોડે જ વાત કરતો હતો અહીંયા કેલિફોર્નિયામાં. અને અમે લોકો ડિસ્કસ કરતા હતા કે આ ટ્રાન્સફોર્મરના જે અટેન્શન મિકેનિઝમ, તમે સાંભળ્યું હશે અટેન્શન મિકેનિઝમ, એ અટેન્શન મિકેનિઝમ આપણે કોન્ટેક્સ્ટને વધારવા હોય તો કેવી રીતે કરવું, થોડું એ બધું શીખશો તમે નેક્સ્ટ પ્લાનમાં. પણ આ ટ્રાન્સફોર્મરને તમે એમ સમજો કે ટ્રાન્સફોર્મર એક જાતની ટેકનિક છે કે જેના કારણે આપણે મોડલને શીખવાડી શકીએ એનો અર્લિયર કોન્ટેક્સ્ટ. કે હું તમને એમ કહું કે હું બેંકમાં ગયો હતો, તો તમને શું હોય, બેંક શબ્દથી તમને શું લાગે? બેંક એટલે આપણે જે પૈસા કાઢીએ, કે આપણે એટીએમ હોય કે નહીં, બેંક, રાઈટ. પણ આપણે હું કહીએ કે ઓન ધ બેંક, સો ઓન ધ બેંક મીન્સ વોટ? સો આપણે રિવર બેંકને બી બેંક કહેવાય, આપણે જે નદી કિનારો હોય એને રિવર બેંક કહેવાય, રાઈટ. તો હવે આ મોડલને આગળની વસ્તુ કોન્ટેક્ટ સમજવા માટે એ શું જોઈએ કે અટેન્શન જોઈએ, અને એને આ જે અટેન્શન મિકેનિઝમની આર્કિટેક્ચર છે એ ટ્રાન્સફોર્મરની છે. તો ટ્રાન્સફોર્મરને એમ સમજો કે ટ્રાન્સફોર્મર એક જાતનું આર્કિટેક્ચર છે, એક જાતની બ્લુ પ્રિન્ટ છે કે મોડલને કેવી રીતે શીખવાડી શકાય, અને એને ટ્રાન્સફોર્મર. તો એ તમારા સ્ટેપ નંબર 3 એઆઈ તમે શીખશો. અત્યારે તમે સ્ટેપ નંબર 2 માં છો. સ્ટેપ નંબર 3 ની અંદર તમે પોતે ટ્રાન્સફોર્મર થી નવા મોડેલ બનાવશો. હેલો, મારું નામ છે આર્ય, અને મારો પ્રશ્ન એ હતો કે તમે જે મતલબ થોડા સમય પહેલા ટ્વીટ કર્યું હતું કે લાર્જ ક્વોન્ટાઇઝેશન મોડેલ, કે એના વિશે વધુ માહિતી જાણવી છે કે કઈ રીતે એલએલએમ થી ડિફરન્ટ છે. ઓકે, સો ઘણા બધા લોકો તમે એક વસ્તુ તમને બધાને ખ્યાલ હશે કે આપણું ઇન્ડિયાનો સ્કેલ બહુ મોટો છે. ઇન્ડિયાની પોપ્યુલેશન 1.4 બિલિયન પીપલ, રાઈટ. હવે આ જો ઇમેજિન કે 1.4 બિલિયન પીપલ બધા જ લોકો આપણે એઆઈ નો ઉપયોગ કરવા લાગીએ, તો એ ઉપયોગ કરવા માટે આર્ટિફિશિયલ બ્રેઇન જોઈએ, આપણે જે મશીન જોઈએ, પાછળ સર્વર્સ જોઈએ, રાઈટ. હવે ક્વોન્ટાઇઝેશન શું કરે? ક્વોન્ટાઇઝેશન એટલે શું? ક્વોન્ટાઇઝેશન એટલે જે મોડલ જે હોય એને કેવી રીતે નાનું બનાવી શકાય કે જેથી એને એફિશિયન્ટલી આપણે રન કરી શકીએ, રાઈટ. સો એકચ્યુઅલમાં આપણે મોડલને ટ્રેન કરીએ તો ગણિતની પદ્ધતિ પ્રમાણે આપણે ફ્લોટિંગ પોઈન્ટમાં 16 બીટ કે ફ્લોટિંગ પોઈન્ટ 8 પોઈન્ટ કેવી રીતે આપણે ટ્રેન કરીએ, રાઈટ. તમને ખબર છે ફ્લોટિંગ પોઈન્ટ 8 એટલે શું? કે આપણે 1 પોઈન્ટ પછી બી ઘણા નંબર લખી શકાય, રાઈટ. અથવા પછી આપણે ઇન્ટમાં બી કરી શકીએ, ઇન્ટ 8, ઇન્ટ 4. ઇન્ટીજર આપણે ગણિતમાં કહેવાય, ઇન્ટીજર ગુજરાતીમાં શું કહેવાય? પૂર્ણ સંખ્યા કે જે કહેવાય, રાઈટ. હવે ઇન્ટીજરમાં બી આપણે એને ટ્રેન કરી શકીએ. મોડલને આટલા મોટા મોટા મોડલ હોય એને આપણે સર્વર પર રન કરવા કરતા આપણે મોડલને કહીએ કે ભાઈ જો એપ્રોક્સિમેટ કરી નાખ, 4.3.2222 બ્લા એના કરવા કરતા ખાલી કે 4, રાઈટ. 8.326 સમથી એના કરવા ખાતે કે 8, એ આગળ પાછું થોડું ચાલશે. તો એને શુદ્ધ ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ ક્વોન્ટાઇઝેશન એ શું કરે કે એને કે એપ્રોક્સિમેટ કર,
ખાલી બધું બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પોઈન્ટમાં એપ્રોક્સિમેટ કર, પણ એનો બી જવાબ લગભગ સાચો ઓલમોસ્ટ સેમ જ આવશે. અને એને આપણે ક્વોન્ટાઇઝેશન કહીએ. તો ઘણા મોટા મોડલ હોય એને આપણે નાના બનાવીને એને ક્વોન્ટાઇઝેશન કરવામાં આવે. અને એ બધા આજકાલ બધા મોડલ આપણે ક્વોન્ટાઇઝેશન કરીએ અને એનો જોઈએ કે આ ઓલમોસ્ટ સેમ કામ કરી રહ્યું છે, સેમ કાઇન્ડ ઓફ એક્યુરેસી લાવી રહ્યું છે, તો આપણે એને ક્વોન્ટાઇઝેશન. અને ક્વોન્ટાઇઝેશન પ્રોસેસ બહુ સિમ્પલ છે. એકચ્યુઅલમાં તમે લોકો મોડલ હોય બહુ સિમ્પલ, લાઈક અત્યારે ખાલી 4 લાઈનનો કોડ તમે આખું મોડલને ક્વોન્ટાઇઝેશન 4 બીટમાં કરી શકો, ઇઝીલી, સિમ્પલ, રાઈટ? હેલો સર, તમે 2AI બનાવ્યું તો એના પાછળ મારો એક પ્રશ્ન હતો કે જ્યારે બધા જ બ્રાન્ડ બને છે તો એના પાછળ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ AI બને છે તો એની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવામાં આવતી હશે? અને આજ સુધી ક્યારે મેં કોઈ AI ની એડવર્ટાઇઝમેન્ટ જોઈ નથી, તો તમે કેવી રીતે કરી હતી એડવર્ટાઇઝમેન્ટ? એડવર્ટાઇઝમેન્ટ એટલે મને પ્રશ્નમાં થોડી સમજ નથી આવતી, તો મને ફરીથી એક વાર સમજાય પ્રશ્ન? ઓકે, હું એમ કહેવા માંગુ છું કે જે રીતે કોઈ પણ બ્રાન્ડ કોઈ બિઝનેસ ચાલુ કરે છે તો એના પછી એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, તો એવી રીતે કોઈ પણ AI ચાલુ કર્યા પછી એ ફેમસ કેવી રીતે થઈ જાય છે? કોઈ એની એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી, કેવી રીતે કરતા? ઓકે, જો આ કોઈ પણ ઘણા બધા સાયન્ટિસ્ટ કે ઘણા બધા દુનિયામાં વૈજ્ઞાનિકો અને ડેવલપર ને ક્રિએટર, એમને ખ્યાતિ એ બધા એ મરી ગયા પછી ઘણા ખ્યાતિ મળી. લોકો આપણે એનો ઘણા બધાને ઓળખીએ છીએ પછી, રાઈટ? એવું નથી કે ભાઈ આપણે ટેસ્લા, તમે નામ સાંભળ્યું છે ટેસ્લા કંપનીની વાત નથી કરતો હું નિકોલા ટેસ્લાની વાત કરું છું. હવે નિકોલા ટેસ્લા જ્યારે જે પોતે જયારે હતો એ વખતે એને એક બપોરનું ખાવા માટે બી એને કંઈક એ દોડવા આગળ પાછળ કરવું પડતું, રાઈટ? ટેકનોલોજી ડેવલપમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ એ બહુ અલગ વસ્તુ છે, રાઈટ? અને એ બંને શીખવું જરૂરી છે. અને આપણા ગુજરાતીઓ અને આપણા પાલનપુરીઓ બંનેમાં, બિઝનેસમાં તો આપણા ગુજરાતીઓ અને પાલનપુરીઓ બહુ આગળ છે. આપણને ખ્યાલ છે કે બિઝનેસ કેવી રીતે કરવો દુનિયામાં, હીરા જગતમાં. સિમિલરલી કોઈ પણ એઆઈ ટેકનોલોજી કંપની હોય એને બી સ્પ્રેડ કરવા માટે શું જોઈએ? તમને એનું અવેરનેસ લેવા માટે શું જોઈએ? એ લોકો એનો ઉપયોગ કરે, રાઈટ? વધારે ને વધારે લોકો ઉપયોગ કરે તો એના વિશે જાણવા મળે, અને એ જાણવા મળે તો એમને ગમે એ બીજા લોકોને કહે. સો માર્કેટિંગ અને એને કેવી રીતે સ્પ્રેડ કરવો એ એક કળા છે. અને એ સ્ટાર્ટઅપ, તમે લોકો સ્ટાર્ટઅપ પોતાની ચાલુ કરશો ત્યારે તમને એ બી શીખવું પડશે. ખાલી ટેકનોલોજી નહીં શીખવું પડે, પણ એ બી શીખવું પડશે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે, એનો સ્પ્રેડ કેવી રીતે કરવો. 2AI ના કેસની અંદર એ થોડું અલગ છે, કેમ કે 2AI ના કસ્ટમર છે એ ખાલી કન્ઝ્યુમર, આપણા જેમ લોકો, કોમન લોકો નથી. 2AI ની ટેકનોલોજી અત્યારે ઘણી બધી જગ્યાએ વેરી મિશન ક્રિટિકલ એપ્લિકેશનમાં બી થઈ રહી છે. કેમ કે એનર્જી ગ્રીડ હોય, અથવા પછી આપણી ફેક્ટરીઓ હોય, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય, કોઈ હોસ્પિટલ્સ હોય. હવે એની અંદર માર્કેટિંગ કરવાની જરૂર ના પડે, આપણે એની અંદર કઈ સ્પ્રેડ કરવાની જરૂર ના પડે. એની અંદર આપણે એકચ્યુઅલમાં એનો ઉપયોગ કરવામાં જરૂર પડે. અને એ તમે લોકો બધા IPL જોતા હશો અત્યારે, રાઈટ? હવે IPL ની અંદર બી જે એપ્સ છે એની અંદર તમે જે સર્ચ કરો કે રેકમેન્ડેશન કરો, એ બધું ટેકનોલોજી AI મોડલ્સ ચાલતા હોય. તો જે 2AI ની ટેકનોલોજી છે અત્યારે જીઓ હોટસ્ટાર ની અંદર બી પણ ઉપયોગ થઈ રહી છે, રાઈટ? અને એ તમને ખ્યાલ ના હોય, પણ એ બધું AI ની સિસ્ટમ અમે લોકોએ થ્રુ AI સપ્લાય કરી દીધું હોય. સો ઘણી બધી જગ્યાએ તો તમે લોકો ધીમે ધીમે શીખશો, પણ અત્યારે આ કેમ્પ ની અંદર તમે પોતે ટેકનોલોજી શીખો, એને સ્પ્રેડ કેવી રીતે કરવું. તમે સરસ પ્રોડક્ટ બનાવો તો લોકો એ ઓટોમેટિકલી એને યુઝ કરશે અને એનો વધારે એનું ફેમસ થશે, રાઈટ? વધારે લોકો ઉપયોગ કરવા માટે પ્રેરિત થશે. Hi, Pranav. My name is Sultan. I've currently completed my MBBS from National Medical College. So basically મારો જે સવાલ છે હેલ્થકેર સિસ્ટમ પર છે. તો જે હેલ્થકેર સિસ્ટમ છે બહુ જ સેન્સિટિવ હોય છે ઇન કેસ ઓફ ડેટા અને પ્રાઇવસી. તો એવા કેસમાં જ્યારે AI પર આપણે શિફ્ટ થઈએ તો એ હેલ્યુસિનેટ કરી શકે છે. અધર દેન ધેટ કે માનો કે ચેસ્ટ પેઇન છે તેના મલ્ટિપલ રીઝન હોઈ શકે, કાર્ડિયક અરેસ્ટ પણ હોઈ શકે છે, ગેસ્ટ્રાઇટિસ પણ હોઈ શકે. તો આવા કેસમાં AI પર રિલાય કરવું કેટલા હદે સહી રહી શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને આ પહેલી વખત એક વાત આપણે બધાએ સમજવી જોઈએ કે AI ની સિક્યોરિટી અને પ્રાઇવેસી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે બધા લોકો કોઈ બી AI ની ટેકનોલોજી વાપરી શકીએ,
શા માટે ઘણી બધી એપ્સ છે કે એમ કે છે કે આવો અમારો એઆઈ ઉપયોગ કરો. ફેસબુક, મેટા, ઓપન એઆઈ, ઘણી બધી કંપનીઓ પોતાની ફ્રી એઆઈ નો ઉપયોગ કરવા માંગશે તમને. એ બધાનો ઉદ્દેશ શું હોય એની પાછળ કે એની પાછળ તમારો ડેટા મળે. જે યુઝર હોય એનો ડેટા મળે, કેમ કે જે નવો ડેટા મળે એના પરથી નવા મોડલ ટ્રેન કરી શકે લોકો, એને વધારે એગ્રી શકે. રાઈટ. અને જે પ્રશ્ન પૂછે છે કે એઆઈ નો ઉપયોગ હેલ્થકેરમાં, અને ખાલી હેલ્થકેરમાં નહીં પણ એવી ઘણી બધી એવી સિક્યોરિટી સેન્સિટિવ એપ્લિકેશન છે કે જેની અંદર એઆઈ નો ઉપયોગ આપણે ડાયરેક્ટલી કરવા કરતા પહેલા થોડું હ્યુમન ઇન ધ લૂપની જરૂર પડે. એઆઈ એવું ઓટોમેટિક એઆઈ ને આખો ફૂલ કંટ્રોલ આપવો એક ખોટું કદમ રહેશે. શું કરવું જોઈએ કે એઆઈ ને આપણે એક સાથી તરીકે માનવો જોઈએ. એઆઈ આપણો સાથી હોય કે નોલેજ સાથી કે નથી, એના પર ફૂલ્લી ડિપેન્ડન્ટ ના થવું જોઈએ. કેમ કે એઆઈ ભૂલ કરી શકે. કેમ કે એઆઈ ભૂલ કેવી રીતે કરી શકે? જે બી ડેટા જોયો હોય એના પરથી જ એ પ્રમાણે એ હેલ્યુસિનેટ કરશે. હવે હેલ્યુસિનેશન ને દૂર કેવી રીતે કરવું એ પણ એક સવાલ છે. લાઈક આજકાલ તમે જોયા હશે કે ઘણા બધા એઆઈ શરૂઆતમાં ખાલી પ્યોર એઆઈ, તમે કઈ બી શબ્દ પૂછો, ઇવન પૂછો પ્રણવ મિસ્ત્રી કોણ છે, રાઈટ, તમે જૂના એઆઈ ને પૂછો પ્યોર એઆઈ કે જે પ્રણવ મિસ્ત્રી જામનગરમાં જન્મ્યો હતો, પ્રણવ મિસ્ત્રી કઈ બી ખોટું આન્સર, કઈ ખોટા આન્સર આપશે. રાઈટ. કેમ ખોટા આન્સર આપે? કેમ કે એ એકચ્યુઅલમાં નોલેજ ખ્યાલ નથી. અરે એ પ્રિટેન્ડ કરી રહ્યું છે કે હું ખાલી એવી રીતે બોલું. જે નજીકમાં હોય કે કઈ ગુજરાતી હશે તો ગુજરાતમાં જામનગરમાંથી હશે, એ કઈ બી બોલશે. રાઈટ. તો એવા ઘણા બધા આન્સર એને હેલ્યુસિનેશન કહેવાય. અને હેલ્યુસિનેશન ખાલી એમાં જ નહીં, તમે એઆઈ ના ઇમેજ મોડલ જોયા હશે તો ઘણા બધા લોકોની ઇમેજ જનરેશન મોડલ, ઘણા લોકોને 4 આંગળીઓ હોય, ઘણાના ક્યાંથી હાથ મિસિંગ હોય, તો 2 ક્યાંથી હાથ નીકળ્યા હોય, કે હાથને મિક્સ લેગ થઈ જતો હોય, એ બધું હેલ્યુસિનેશન છે. રાઈટ. એને દૂર કરવા માટે આપણે શું કરવું પડે કે એને કન્ડિશનલ રિયલ ટાઈમ એકચ્યુઅલ નોલેજ આપવું પડે. એના માટે એક રેગ કરીને સિસ્ટમ છે, લોકો ઘણા બધા ઉપયોગ કરી રહ્યા છે. રાઈટ. તમે સાંભળ્યું છે રેગ? રાઈટ. સાંભળ્યું છે રેગનું નામ? રાઈટ. સો રેગ શું કરે? રેગ એમ કરે કે તું એઆઈ મોડલ છે, તારી પાસે બ્રેઇન છે, તને થોડું સમજ પડે છે, પણ એકચ્યુઅલ ડેટા આ છે, એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આ છે, અને આ ઇન્ફોર્મેશન પરથી તું તારા પ્રમાણે તું ખોટા તુક્કા ના બનાવ, તું આ ઇન્ફોર્મેશન પરથી જ તમને જવાબ આપ. અને એ આપણે કન્ડિશનલ રેગ આપી શકીએ. બીજું એક પણ કરી શકાય કે એઆઈ ખાલી રેકોમેન્ડેશન કરે, એઆઈ કોઈ સ્ટેપ ના લે. તો જે રાધર દેન ખાલી એમ કે મને એવું લાગે છે કે 70% એક્યુરેસી કે આસ્ક કહેવાય કે મને 70% એવું લાગી રહ્યું છે કે આવું છે, કે 20% લાગી રહ્યું છે કે આવું છે. અને એના પરથી આપણે હ્યુમનને, ડોક્ટરે કે હ્યુમનને પોતે એવું ડિસિઝન કરવું જોઈએ કે સાચું શું છે, ખોટું શું. તો આ બધી એક્સ્ટ્રા જે સિસ્ટમ છે, રેગ સિસ્ટમ છે, એ હેલ્યુસિનેશનને દૂર કરવા માટે ઉપયોગ થઈ શકે. રાઈટ. અને એ પણ તમે કાલના કેમ્પની અંદર તમે ટ્રાય કરી જુઓ. તમે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપો એને કોન્ટેક્સ્ટની અંદર કે તું આ જાણે છે પણ હું તને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં છું, હવે તું મને જવાબ આપ. તો તમને અલગ જવાબ આપશે. રાઈટ. એના પ્રમાણે. નમસ્તે સર, મારું નામ પ્રેરણા છે. મારો પ્રશ્ન એજીઆઈ વિશે છે. એજીઆઈ ને આવનારા સમયમાં નજીકની જે બહુ જ મહત્વની ટેકનોલોજી છે, તો શું આવનારા સમયમાં તે માનવ જેટલી બુદ્ધિ ધરાવશે તો તે એઆઈ બિલ્ડ કરી શકે? જો આપણે કહીએ ને કે આપણે સ્કાય સુધી પહોંચવાની આપણો વિચાર રાખવો જોઈએ. ડ્રીમ એવું કરો કે હું સ્કાયને બી ટચ કરીશ. રાઈટ. તો એટલીસ્ટ આપણે પર્વત સુધી કે આપણે કોકોનટના ટ્રી સુધી પહોંચી શકીએ. હવે એજીઆઈ એક બહુ લોંગ ટર્મ વિઝન છે. હવે સાચી રીતે આપણે એજીઆઈ આપણે યુઝ કરી શકીએ કે નહીં કરી શકીએ, એના માટે બી આપણે એક ટેસ્ટ જોઈએ. પણ એવું કોઈ હ્યુમન ટેસ્ટ બન્યો નથી કે હ્યુમન ઇન્ટેલિજન્સ ને એકચ્યુઅલ ટેસ્ટ કરી શકે. ટ્યુરિંગ ટેસ્ટ ને બધું છે, પણ એ ખાલી અમુક લેવલ સુધી સાચું હોય છે. રાઈટ. એજીઆઈ આપણે એઆઈ થી બનાવી શકીએ કે નહીં, એ ક્વેશ્ચન ડિબેટેબલ છે. પણ ડેફિનેટલી એની અંદર પ્રોગ્રેસ આપણે કંઈક ને કંઈક મોટું વિઝન હોવું જોઈએ કે જનરલ ઇન્ટેલિજન્સ બની શકે. જનરલ ઇન્ટેલિજન્સ એક એવી વસ્તુ છે કે જેને આપણે ડિફાઇન કરવી પડે પહેલા, કે એક્ઝિટ બાય જનરલ ઇન્ટેલિજન્સ કોને કહીશું, કયા સ્ટેપ પર આપણે પહોંચશું ત્યારે કહીશું કે આ જો અહીંયા એકચ્યુઅલમાં ઇન્ટેલિજન્સ છે કે નહીં ઇન્ટેલિજન્સ છે.
આજે એવું પોસિબલ નથી. તમે લોકો એક બહુ સરસ ટીવી સિરીઝ છે વેસ્ટ વર્લ્ડ કરીને, કોઈએ જોઈ છે આમાંથી? વેસ્ટ વર્લ્ડ કરીને એક સિરીઝ છે, બહુ સરસ ટીવી સિરીઝ છે. એ ટીવી સિરીઝ તમને ટાઈમ મળે તો જોજો કોઈક વાર. એ આખી કંઈક ઘણા બધા એપિસોડની સરસ ફિક્શનલ ટીવી સિરીઝ છે ને, એક બુક હતી ઓરિજિનલ અને એના પરથી આધારિત છે. એની અંદર એ બહુ સરસ આખો AGI ને એની થિંકિંગ ને એનું ડિટેલ બધું બતાવ્યું છે. તો તારો જે ક્વેશ્ચન છે એના પર હું એમ ખાલી એક જ કમેન્ટ કરીશ કે AGI એકચ્યુઅલમાં રીચ થશે કે નહીં એ એક ડિબેટેબલ ક્વેશ્ચન છે, કેમ કે આપણને એ બી ખ્યાલ નથી કે એક્ઝેક્ટલી હજી સુધી આપણને એવું કોઈ સ્ટાન્ડર્ડ નથી કે આને AGI કહેવાય અને હ્યુમન ઇન્ટેલિજન્સ કહેવાય, રાઈટ? કેમ કે આપણે જો ઇવન હ્યુમનની અંદર બી ઘણા બધા લોકો કે તું તો ગાંડો છે, રાઈટ? સો રાઈટ, ઘણા બધા આપણને કહેશે. તો એ પણ ખ્યાલ આપણને ખ્યાલ નથી કે કોણ એકચ્યુઅલમાં કોણ કેટલું હોશિયાર કે કોણ કેટલું સ્માર્ટ છે. એની કોઈ એવી પદ્ધતિ નથી કે એક્ઝેક્ટલી આપણે એને ડિફાઇન કરી શકીએ, રાઈટ? નમસ્તે સર, મારું નામ ચૌધરી પ્રગતિ છે. ગયા વર્ષે ભારતે ચંદ્રયાન 3 પર સિદ્ધિ મેળવી હતી, જેમાં મનુષ્યનો નહીં પરંતુ AI ટૂલનો ઉપયોગ થયો હતો. એ કેવી રીતે શક્ય બન્યું? જો ઘણા બધા લોકો એવું છે કે AI હમણાં બહુ નવું છે, એવું નથી. આપણે ઘણા વર્ષોથી AI નો ઉપયોગ કરી રહ્યા છીએ. જે હું જયારે MIT માં ભણતો હતો, MIT માં હું સ્ટુડન્ટ હતો PhD નો, એ મારી જે પ્રોફેસર હતી એનું નામ હતું પેટી માસ, રાઈટ? અને એ જ વખતે માર્વિન મિન્સ્કી, જે આપણે ફાધર ઓફ AI કહેવાય, એ મારા ટીચર હતા MIT ની અંદર, રાઈટ? સો માર્વિન મિન્સ્કીની અંદર મને ઘણા બધા કોર્સ લેવા મળ્યા હતા, એની જોડેથી ઘણું બધું શીખવા મળેલું AI વિશે. એ ગુજરી ગયા થોડા વર્ષો પહેલા, પણ એને ફાધર ઓફ AI કહેવાય. હવે એ વખતે આ લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. અને એ વખતે પણ આપણે રેકોમેન્ડેશન સિસ્ટમ હોય, આપણે જે કોઈ એમેઝોન ની અંદર તમે કંઈ ખરીદો અથવા તમે કંઈ બ્લિંકિટ માંથી કંઈ ખરીદો અત્યારે, તો તમને રેકોમેન્ડેશન કરશે કે તમે આ લીધું તો તમને આ પણ ગમશે, અથવા તમે આ મૂવી જોયું છે નેટફ્લિક્સ પર અથવા આ યુટ્યુબ પર વિડીયો જોયો છે, તમને આ પણ વિડીયો તમને કદાચ ગમશે, રાઈટ? એ બધું બી AI છે. ઘણા વર્ષો પહેલા ગૂગલ ની અંદર સર્ચ, આપણે ગૂગલમાં કઈ બી સર્ચ કરીએ તો ગૂગલ સર્ચ પણ એક રીતે AI પર બેઝ હતું. અત્યારે ચેન્જ શું થયું છે કે અત્યારે AI એ ખાલી એ લિમિટેડ એપ્લિકેશન માંથી એક ઘણી બધી જગ્યાએ ઉપયોગ થવા લાગે. સેમ વે ચંદ્રયાનની તમે વાત કરી, ચંદ્રયાનની અંદર કેમેરા હોય, આપણે જે વિઝન કેમેરા હોય, અલગ અલગ સેન્સર્સ હોય, અલગ અલગ એને ચંદ્રયાનને ચલાવવાની જે મિકેનિઝમ હોય, એ બધાને કોર્ડિનેશન, એ બધાની અંદર AI નો ઉપયોગ થઈ શકે. સો AI ખાલી એમાં લેંગ્વેજ મોડલની વાત નથી, પણ એ આ બધી જે અલગ અલગ સેન્સર, અલગ અલગ ટેકનોલોજી ને ઓટોમેટિકલી કેવી રીતે, કેમ કે આજ સુધી ચંદ્રમાં પહેલા કોઈ પહોંચ્યું નથી એ ભાગની અંદર, જે આપણે જે કહ્યું ને સાઉથ પોલ ઓફ ધ મૂન, એ પહેલી વખત અને એ પહેલા કોઈ એકચ્યુઅલી ગયું નથી. તો આપણને કન્ડિશન ખ્યાલ ના હોય કે જે હું ચંદ્રયાન જો નેક્સ્ટ સ્ટેપ લેશે અથવા નેક્સ્ટ થોડા ફીટ આગળ જશે તો શું હશે, અને એ ઓટોમેટિકલી એને એડજસ્ટ કરવું પડે ત્યાં લાઈવ. કોઈ એને કંટ્રોલ નથી કરવાનું, ઓટોમેટિક કંટ્રોલ કરવું પડે ને, એમાં AI નો ઉપયોગ થાય છે. હેલો સર, મારો ક્વેશ્ચન એ છે કે સપોઝ કોઈ નેક્સ્ટ ફ્યુ ડિકેડ્સમાં સુપર ઇન્ટેલિજન્સ ડેવલપ કરવા સક્સેસફુલ રહે તો એ માણસો માટે ફાયદાકારક રહેશે કે નહીં? જો દરેક ટેકનોલોજી અને દરેક ડેવલપમેન્ટના સારા અને ખરાબ પરિણામો હોઈ શકે છે. એમાં કોઈ આજે આપણે પણ જાણીએ છીએ, આજે જો ઇન્ડિયા અને અત્યારે આપણે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે બહુ તણાવ ભર્યા સંબંધો અત્યારે ચાલી રહ્યા છે અત્યારે, રાઈટ? હવે એ ટેકનોલોજી જે આપણે એટોમિક બોમ્બની જે ટેકનોલોજી છે, બંને દેશો પાસે એટોમિક બોમ્બ છે, રાઈટ? હવે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એનર્જી મળી રહ્યા છે અત્યારે. આપણા જે ઇલેક્ટ્રિસિટી જે ચાલી રહી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. એનો તમે બોમ્બ બનાવવામાં ઉપયોગ કરો કે પછી એની અંદર એની એનર્જી ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરો. સેમ રીતે AI અને આ ટેકનોલોજી એનો ઉપયોગ અત્યારે તો સારા માટે થઈ રહ્યો છે. અત્યારે તમે બધા લોકો બી અત્યારે નવું શીખી રહ્યા છો, નવી રીતે એનું ડેવલપમેન્ટ કર્યા છો. એનો થોડો ખરાબ પણ ઉપયોગ થશે, કોઈ એમાં કોઈ રોકી શકે નથી, કેમ કે માણસનું મગજ એવું છે કે જેને એનો કેવી રીતે અલગ રીતે ઉપયોગ કરવો એ માણસ એવી હોશિયાર છે અને એ બી શીખી લેશે. ઘણી જગ્યાએ AI ઓલરેડી વોરફેરની અંદર બી યુઝ થશે. AI રોબોટિક્સ આવશે અને એ રોબોટ્સ ખાલી
તમારા ઘરની અંદર નહીં, ઘણા બધા લોકો રોબોટ સૈનિક બી બનાવશે અને કે ચલો આનો ઉપયોગ કરીને આપણે વોર લડીએ. તો આ જે દુનિયા જે તમારી જે દુનિયા, જે નવી દુનિયા જે આવી રહી છે, તમારી પેઢીની જે નવી દુનિયા, એ બહુ એક રીતે બહુ એક્સાઇટિંગ છે, પણ એક રીતે બહુ કેરફુલ પણ આપણે જવું પડે. અને મારો એક જ સંદેશ છે કે રાધર દેન ખાલી એના એઆઈનો ઉપયોગ એઆઈના કસ્ટમર બનવા કરતા એઆઈને ક્રિએટર બનો, તો તમે પણ ડિફાઇન કરી શકો કે એઆઈને સાચી રીતે કેવી રીતે આપણે આગળ લઈ જઈએ, એઆઈનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. એના માટે નવી નવી એપ્સ, નવી નવી સર્વિસીસ તમે કેવી રીતે બનાવી તમને ખ્યાલ હોય, રાઈટ? ખાલી તમે ઉપયોગ કરતા ના બનો એના, કેમ કે ઉપયોગ કરતા બનશો તો તમને આખી દુનિયા, બીજા દુનિયાના જે લોકો આગળ વધી રહ્યા છે, એ લોકો નવી નવી ટેકનોલોજી બનાવશે ને તમે ખાલી આપણા યુઝર બની જશો. એ નથી કરવાનું, આપણે નવું બનાવવાનું છે, રાઈટ? તો કાલના કેમ્પમાં બી પોતાના નવી ઇમેજિનેશન કરો, નવી એપ્લિકેશન બનાવો, નવી સર્વિસ બનાવો, નવા પ્રોબ્લેમ સોલ્વ કરો જે બીજા કોઈ વિચાર્યા ના હોય, અને એને એઆઈને આગળ તમે લઈ જાઓ, રાઈટ? મારું નામ મારે સચિન છે. તો તમે 2AI ના પાછળની સ્ટોરી શું છે અને 2AI બીજા AI કરતા કેવી રીતે અલગ પડે છે એ થોડું ડીપમાં સમજાવો. ટુ એઆઈ નો એક જ, તમને ઘણા બધા થશે કે આ ટુ કેમ નામ આપ્યું છે, એક કેમ નામ નથી આપ્યું, રાઈટ? ટુ એઆઈ પાછળનો વિચાર એક જ છે કે ટુ એઆઈ એ બે બ્રેન સિસ્ટમ છે, ડબલ બ્રેન સિસ્ટમ. એક બ્રેન એવું છે કે જે આખી દુનિયાનું બેઝિક કોન્સેપ્ટ બ્રેન છે, કોન્સેપ્ટ મોડલ અંદર, અને બીજું જે બ્રેન છે એ મોડ્યુલર છે. એ અલગ અલગ લેંગ્વેજ જાણતું હોય, અલગ અલગ જેમ કે હેલ્થ કેર વિશે જાણતું હોય, કે ફાર્મર્સ વિશે જાણતું હોય, અલગ અલગ નવી મોડ્યુલર્સ વિશે જાણતું હોય. ટુ એઆઈ મોડ્યુલર સિસ્ટમ. મારો પોતાનો ગોલ ઓફ ટુ એઆઈ એવો છે કે જો આખી દુનિયામાં બધું એઆઈ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું હતું, અત્યાર સુધી થઈ રહ્યું છે, થઈ રહ્યું હતું, એ બધું ઇંગ્લિશ ફોકસ છે. ઇંગ્લિશ લેંગ્વેજને પહેલી મોડલ ટ્રેન કરે અને ઇંગ્લિશને બનાવે. હું પોતે ગુજરાતમાંથી આવું છું, ગુજરાતી મીડિયમમાંથી આવું છું, અને ગુજરાત અને સિમિલરલી ઇન્ડિયાની અંદર આપણી અલગ અલગ ઘણી બધી ભાષાઓ છે, અને દુનિયામાં હજારો ભાષાઓ છે. આપણે ઇન્ડિયાની અંદર બી આપણે જે ડાયલેક્ટ બધી કરીએ, આપણા પાલનપુરનું ગુજરાતી અલગ છે, ને જામનગરનું ગુજરાતી અલગ હશે, અમદાવાદનું ગુજરાતી અલગ હશે, રાઈટ? દરેક પોતપોતાની લોકો, દરેક પોતાની ભાષાઓ અલગ હોય, દરેકની પોતાની પદ્ધતિ અલગ હોય. સો ટુ એઆઈ નો એક જ મેઇન ગોલ એ છે કે આપણે મલ્ટીલિંગ્યુઅલ, એક જ ખાલી ઇંગ્લિશમાં જ નહીં, પણ આપણી ગુજરાતી લેંગ્વેજમાં, આપણા સાહિત્ય વિશે, આપણી કલ્ચર વિશે વધારે ને વધારે આપણી એઆઈ પાવરફુલ બને, અને એનો બી આપણા લોકો વાપરી શકે. સો એ એક મેઇન ગોલ છે. અને સેકન્ડ ગોલ એ પણ છે કે જો આવી મોટી મોટી અલગ અલગ દુનિયાની બધી અલગ કંપનીઓ કામ કરી રહી છે, તો આપણે ઇન્ડિયાએ પાછું ના પડવું જોઈએ. ઇન્ડિયાએ બી નવી નવી ટેકનોલોજી બનાવવી જોઈએ. ખાલી એનો ઉપયોગ કરવા કરતા આપણી પોતાની કંપની બનાવીએ, આપણે પોતાના ટેકનોલોજી બનાવીએ. અને એવું નથી કે ટુ એઆઈ એ જ ગોલ છે. ગોલ ટેકનોલોજીને આગળ વધારવાનો છે. આજે જે કેમ્પમાં તમે આવ્યા છો, રોબોટિક્સ, મને રોબોટિક્સમાં બી બહુ ઇન્ટરેસ્ટ છે, અને ઘણા વર્ષોથી હું રોબોટિક્સમાં પણ કામ કરી રહ્યો. હવે આનો ઉપયોગ કરીને રોબોટિક્સમાં બી એઆઈ ની કેવી રીતે રોબોટિક્સમાં લવાશે, એનો બી ઉપયોગ કરીને કેવી નવી રોબોટિક્સની કંપની બનાવાશે, એનો ધીમે ધીમે આગળ વધવું જોઈએ અને તે શીખવા કરવું જોઈએ. અને મને મજા આવે છે કે આ બધું નવી નવી વસ્તુ બનાવવામાં, કે લોકો મારી ટેકનોલોજીને વાપરે, અને ઘણી વાર તો મને મજા આવે, પણ એ વસ્તુમાં આવે છે કે હું ફેલ થઉં. ઘણી બધી વસ્તુમાં ઘણા લોકોને થયું કે ફેલ થાય આપણે દુઃખી થઈ જઈએ. દુઃખી ના થવું જોઈએ. ફેલ થાય તો એ વિચારવું જોઈએ કે આ ફેલ થયો તો આને સક્સેસ કેવી બનાવે, અને વધારે કેવી સારું બનાવે, અને બીજી વખત ફેલ ના થાય એના માટે શું કરવું જોઈએ. તો એ રાખવું પડશે તમારે. તમે પહેલી વખત સક્સેસ નહીં થાવ, અને રાઈટ, તો તમારે ઘણી બધી વખત પ્રયત્ન કરવા પડશે. હેલો સર, મારું નામ પટેલ યુતિ છે. હા, હું એ પૂછવા માંગુ છું કે બધે એવું કહે છે કે એઆઈ હશે તો જોબ જતી રહેશે. લાઈક એક્ઝામ્પલ, ઘર ક્લિનિંગ માટે પણ રોબોટ આવે છે, સમય જતા એમ્પ્લોઈઝની જોબ જશે. તો હું એ જાણવા માંગુ છું કે હવે સમય આવશે તો કેવા લોકોની જોબ જશે, એના પછી સમય આવશે તો કેવા લોકો જોબ જશે. હવે અપ પોઝિશન છે, એમાં શું રોબોટ આવશે, શું જોબ રહેશે કે નહીં? હું જયારે સ્કૂલમાં ભણતો હતો, તારી ઉંમરનો હતો, એ વખતે લોકો એવું કહેતા હતા કે કમ્પ્યુટર આવશે તો જોબ જતી રહેશે. આ શબ્દો, એક્ઝેક્ટલી આવા શબ્દો હતા.
એ કમ્પ્યુટર આવશે તો જોબ જતી રહેશે. કેમ કે એની પહેલા લોકો બધું હાથથી કરતા હતા, ગણતરી બધી હાથથી કરતા હતા, બધા ડોક્યુમેન્ટ બધા હાથથી ટાઈપ કરતા હતા, ટાઈપરાઇટર હતું, રાઈટ. એની પહેલા વર્ષો પહેલા લોકો એવી રીતે જ બીજી વાત કરતા કે પ્રિન્ટિંગ પ્રેસ આવશે તો આ જોબ જતી રહેશે. એની પહેલા પ્રિન્ટિંગ પ્રેસ પહેલા લોકો દરેક અલગ અલગ બુક લખતા હતા વારા પરથી, રાઈટ. ટેકનોલોજીનો વિકાસ થવાનો છે, એમાં કોઈ સંદેહ નથી. અને જેમ નવી ટેકનોલોજી આવશે, નવી જરૂરતો ઊભી થશે, નવા લોકોની હ્યુમનની નવી સ્કિલ્સની જરૂરતની ઉપયોગ થશે. જો અત્યારે આ એઆઈ આવ્યું એના પછી ઘણા બધા લોકો એઆઈ એન્જિનિયરિંગ અને એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, એઆઈ મોડલ ટ્રેનિંગ, ઘણી બધી અલગ નવી જોબ્સ, નવી ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ રહી છે, રાઈટ. અને આ જે એઆઈ જે હતું, ખાલી એઆઈ નહીં, આઈ મીન કોઈ બી નવી ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ કરીને થોડી વસ્તુ સરળ બનશે, પણ એ વસ્તુ સરળ બનશે તો હ્યુમનની જે નીડ ઇન્ક્રીઝ થશે. આપણી જે પહેલાની નીડ હતી અને અત્યારની નીડ છે બહુ અલગ છે. અત્યારે વર્ષો પહેલા આપણા પોકેટની અંદર સ્માર્ટફોન નતા, રાઈટ. અત્યારે બીકોઝ ઓફ ધ ટેકનોલોજી એડવાન્સ થી હવે સ્માર્ટફોન આવ્યો. સ્માર્ટફોન બનાવવા માટે નવા લોકો જોઈએ, નવી ટેકનોલોજીના ડેવલપ કરવા માટે નવા સ્કિલ્સ જોઈએ. સો એવું નહીં વિચારવાનું કે એઆઈ આવશે જોબ જતી રહેશે. બીજી વસ્તુ એ કે રોબોટ્સને બી આપણે સાથી તરીકે બનાવવા જોઈએ. એવું નથી કે રોબોટ્સ કે અત્યારે રોબોટ આપણે વાપરી રહ્યા છીએ. તમે જે ગાડીઓ ચલાવી રહ્યા છો એ જાતની રોબોટ્સ છે, તમે લોકો કંટ્રોલ કરી રહ્યા છો, રાઈટ. એને ગાડીને બી રોબોટ્સ કહી શકાય. તો એ મશીન આપણને હંમેશા ઉપયોગમાં કેવી રીતે લઈ શકે એ હ્યુમન વર્ષોથી જાણે છે અને સદીઓથી જાણે છે, રાઈટ. તો આ નવા જે મશીન આવશે, નવી જે ટેકનોલોજી આવશે, એમાં કઈ મોટો ફરક નથી થવાનો એ વસ્તુમાં. એ મેઇન કોન્સેપ્ટ. હ્યુમન ઓલવેઝ, એટલીસ્ટ માય લાઈફ ટાઈમ એન્ડ નેક્સ્ટ 50 lifetimes of 50 generations, human is going to still be more powerful because human brain and human understanding of the world is much more higher than machines for next 50 generations, at least from my perspective. So I say that don't worry about it. In fact, embrace the machines. એનો ઉપયોગ કરો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. એનાથી ડરો નહીં. ટેકનોલોજી થી ડરવા કરવા કરતા ટેકનોલોજીને કમાન્ડ કરો. આઈ થિંક ધેટ એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ. આગળ 2040 તમારા પર્સપેક્ટિવથી એઆઈ કેવું થશે, કેવું ડેવલપ થશે, શું હેલ્પ કરશે? 2040 તો બહુ દૂર છે. આઈ મીન તમે અત્યારે વિચારો કે 15 વર્ષ પછી કે એવી રીતે વાત કરી આવો તમે. 15 વર્ષ પછી, 15 વર્ષ પહેલા શું હતું તમે વિચારો. 15 વર્ષ પહેલા ઘણી બધી જે અત્યારે ટેકનોલોજી, ઘણી બધી કંપનીઓના નામ તમે જાણો છો હતી બી નહીં, રાઈટ. અને એ બધી જે આખી જે ફિલ્ડ હતા, તો 15 વર્ષની અંદર તો ઘણું બધું બદલાઈ જશે. તો તમે મને પૂછવા માંગો છો, તમે જો સાચો જવાબ મારામાંથી એક્સપેક્ટ કરી આવ્યો તો મારા જવાબ ખોટો હશે. એમાં હું કઈ ચોતીસ નથી કે 15 વર્ષ પછી શું થશે એક્ઝેક્ટલી હું પ્રિડિક્ટ કરી શકું. તો તમે મને એમ કહો 5 વર્ષ પછી શું થશે તો હું થોડો ગેસ કરી શકું, પણ 15 વર્ષ પછી તો ઘણું બધું બદલાઈ ગયું હશે. અને એમાં એઆઈ ની લોકો વાત કરતા હશે કે નહીં કરતા હોય એ પણ એક ક્વેશ્ચન હશે. મે બી કોઈ નવી ટેકનોલોજી આવી હશે એ વખતે બીજી કઈ વાત કરતા હશું આપણે. એ વખતે મે બી આપણે સિંગ્યુલારિટીની વાત કરતા હશું, આપણે સાયબોર્ગની વાત કરતા હશું કે મશીનને આપણે હ્યુમનની અંદર, બોડીની અંદર કેવી રીતે જોઈન કરી શકાય ને પાવરફુલ કેવી રીતે બની શકાય ને એકદમ. આ એઆઈ કેમ્પ નહીં હોય, મે બી રોબોટિક કેમ્પ હશે, સાયબોર્ગ કેમ્પ હશે, કોને ખબર. સો 15 વર્ષ તો બહુ દૂરની વાત છે. 5 વર્ષમાં, 5 વર્ષની અંદર એઆઈ ઘણું બધું પ્રોગ્રેસ થઈ જશે અને એ મેઇન થઈને થઈ જશે. લોકો એઆઈ ની વાત નહીં કરે એ વખતે લોકો એઆઈ એક કોમન થઈ ગયું હશે એકદમ. કે આજથી 2 વર્ષ પછી બી એઆઈ કોમન થઈ જશે, વેરી કોમન. કે આપણે જેમ કમ્પ્યુટર હોય, અત્યારે લોકો કમ્પ્યુટરની વાત નથી કરતા. 10 વર્ષ પહેલા તમે જોયો, 10 વર્ષ પહેલા કહેતા સીપીયુ લાવ્યો, આ લાવ્યો ને આટલી મેમરી લાવ્યો. અત્યારે કોઈ પૂછે એવું બધું કે કયું સીપીયુ લાવ્યો, ભૂલી ગયા આપણે, રાઈટ. એ બધું કોમન થઈ ગયું, રાઈટ. અત્યારે લોકો એઆઈ ની વાત કરવા લાગ્યા, અત્યારે જીપીયુ ની વાત કરવા લાગ્યા ને એનવીડિયાની આ ચીપ લાવી. સો એ નેક્સ્ટ એ થશે. તો એઆઈ બી કોમન થઈ જશે 4-5 વર્ષ પછી જ. એમાં એઆઈ 15 વર્ષ પછી મને લાગતું નથી, એટલીસ્ટ મારા વિચારે. અમે સેટેને પૂછી જુઓ કે એને શું લાગે છે કે 15 વર્ષ પછી એઆઈ કેમ કરશે કે બીજો કોઈ કેમ કરશે.
નમસ્કાર સર, અમે લોકો મતલબ તમે તમારી સિક્સ સેન્સ વાળી જે તમારો પ્રોજેક્ટ છે એનાથી જાણીતા થયા છો, તો તમે મતલબ આરબીઆઈ ના પર કામ કરો છો કે પછી બંધ કર્યું છે, અથવા તમારું ફ્યુચરમાં એના પર શું પ્લાનિંગ છે, તો એના વિશે માહિતી આપો. જો મારાથી પહેલાથી મારો સૌથી પહેલો પ્રોજેક્ટ જે લોકોને અમુક લોકોને ઓછો ખબર છે, પણ મને હંમેશા એક જ વિષય પર ઇન્ટરેસ્ટ છે કે મશીન અને હ્યુમન ને આપણે બે જણને જોડે વાત કેવી રીતે ઇઝીલી કરી શકીએ. મારા બધા જ પ્રોજેક્ટ, મારી બધી જ ટેકનોલોજી એ હ્યુમન મશીન ને ઇન્ટરેક્શનની જોડે જોડાયેલી. તમે સિક્સ સેન્સ લો કે પછી મારો જે ગ્લવનો પ્રોડક્ટ હતો, કમ્પ્યુટરના માઉસના પ્રોડક્ટ હતા, કે ઇવન આ એઆઈ નો પ્રોડક્ટ છે, એનો મેઇન ઉદ્દેશ એ જ છે કે આપણે મશીન એટલે ટેકનોલોજી જોડે હ્યુમન અને ટેકનોલોજી એ બે એક જોડે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકે ઇઝીલી અને જોડે કેવી રીતે કામ કરી શકો, રાઈટ. સો આ બધા પ્રોજેક્ટ પરથી જે તમારા એક્ઝેક્ટ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં સિક્સ સેન્સનો જે પ્રોજેક્ટ છે એ પણ એ પોતે ઓગમેન્ટેડ રિયાલિટી અને આર્ટિફિશિયલ રિયાલિટી નામનો કોન્સેપ્ટ હતો. ત્યારે જે એઆઈ પર હું કામ કરી રહ્યો છું એ એના થોડું કોન્સેપ્ચ્યુઅલી વેરી સિમિલર છે. એની અંદર બી વિઝ્યુઅલ એઆઈ ની જરૂરત પડે. જે મારો જે પહેલી વખત હું પહેલા જે કામ કરતો હતો એ કમ્પ્યુટર વિઝન પર આધારિત હતું. અત્યારે મારું જે સિક્સ સેન્સનું જો ડેવલપમેન્ટ કરવાનું હોય મારે, તો હું કમ્પ્યુટર વિઝન પર ના જાઉં, હું એને વિઝન મોડેલ પર ડેવલપ કરું. અત્યારે જો હું સિક્સ સેન્સની ડેવલપમેન્ટ કરતો હોય તો ખાલી એને જેસ્ચર્સ ને કરવા કરતા હું એની જોડે વાત બી કરું કે આ કેટલું છે મને અહીંયા બતાવે, આની અંદર એનો પિક્ચર લઈ લે, રાઈટ. તો એ બધું મારે જેસ્ચર્સ ના કરવું પડે. તો જેમ નવી ટેકનોલોજી આવશે એમાં નવું ડેવલપમેન્ટ કરવું પડશે. પર્સનલી હું અત્યારે સિક્સ સેન્સ પર કામ નથી કરી રહ્યો, પણ કે સિક્સ સેન્સ ટેકનોલોજી એ પબ્લિકની અંદર ઓપન મોટિવેશન તરીકે મૂકેલી. એનાથી ઇન્સ્પાયર થઈને ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે. હોલોલેન્સ કરીને માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ હતી ઘણા વર્ષો પહેલા. અત્યારે જે એપલની જે વિઝન પ્રો એની સિસ્ટમ છે એમાં બી ઘણા બધા જે કોન્સેપ્ટ છે, બધા જેસ્ચરના, પિંચિંગના, એ બધા સિક્સ સેન્સના પરથી ડેવલપ થયા. એની પેટર્ન છે બધી, અને એ પેટર્નનો ઉપયોગ બી થઈ રહ્યો છે આ બધી ટેકનોલોજી. સો એ થઈ રહ્યું છે. હું અત્યારે પોતે હાર્ડવેરની અંદર સિક્સ સેન્સ બનાવી નથી રહ્યો. અત્યારે મારું ફોકસ અત્યારે આ બીકોઝ કેમ કે એઆઈ બહુ એક્સાઇટિંગ છે, તો એની અંદર હું કામ કરી રહ્યો છું અત્યારે, અને મને એમાં મજા આવી રહી છે. ઓકે, પ્રણવભાઈને મજા આવી રહી છે. તમારો ખરેખર વાત છે 35 મિનિટ વાત કરીશું, પણ કલાક પૂરો થયો. છોકરાઓના હજી ઘણા બધા છે, પણ બંને વચ્ચે મારે થોડું ડિસિઝન લેવું પડશે કે એમને ચૂકા કરીશું, કારણ કે એમને હજી સવાર થઈ છે, દિવસ ચાલુ થવાનો છે, આપણે હજી રાત પડી છે. અને હજી મારે છેલ્લી સીધે જ કે એના પહેલા મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે તમે લોકો મને ક્વેશ્ચન કરવા કરતા તમે મને કાલે શું શીખવાડી શકો નવું, રાઈટ, અને નવું સમય શું બનાવી શકો એનો વિચાર કરો, રાઈટ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમે તમારી ક્રિએટિવિટી બતાવો. કાલે ખાલી એઆઈ વિશે જાણવા કરવા કરતા થોડા લઈને કંઈક ટ્રાય કરો. ફેલ થાવ, નો પ્રોબ્લેમ, ફેલ થાવ, પાછા ઉભા થાવ, પાછા પડો, પાછા ફેલ થાવ, ટ્રાય કર્યા કરો નવું બનાવવામાં. અને એના માટે જે બી કઈ જોઈતી હોય, સહાય જોઈતી હોય, તો હું છું, સિદ્ધેશ છું, બધા છે, હેલ્પ કરશું તમને, રાઈટ. ઓકે, હા, બસ આ સેશન પૂરું થયા પછી એમાં મુખ્ય જ છે, હમણાં જે હેકાથોનનો બધું મગજમાં એ જ જશે. કાલે સવારથી ચાલુ થશે. કાલે ફરીથી આમના જોડે સરસ મજાના આઈડિયાઝ બનાવ્યા હશે, તમને દેખાડીશું, તમારે એને કેવી રીતે આગળ પણ લઈ જઈશું. હેકાથોન એ બધી વસ્તુ મસ્ત નવા યંગ માઇન્ડ્સ બધા લઈને આવશે. તમને મજા આવશે, અમને પણ મજા આવશે આ પ્રણવભાઈના ઇનપુટ્સથી. થેન્ક યુ સો મચ. ખરેખર મજા આવી બધાને. એન્ડ રાઉન્ડ ઓફ ક્લોઝ ફોર. થેન્ક યુ. અને બધા સરસ રીતે આરામ કરો, ઊંઘો આજે, અને કાલે એકદમ ફ્રેશ માઇન્ડ થી નવું વિચારી નવું બનાવો. અને ચલો, ગુડ નાઇટ, ધન્યવાદ. ચલો આવજો.